આજરોજ કરજણ ખાતે માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર દાદા આવ્યા હતા। ત્યારે ખૂબ આનંદની લાગણી એટલા માટે થઈ કે જે અમારે ખાડા પૂજન કરીને વિરોધ પક્ષ દ્વારા ખાડા પૂજન કરીને સુવિધા માટે જે રાહદારીઓની સુવિધા છે એ સુવિધા માટે અવારનવાર તંત્રને જગાડવું પડતું હતું। ત્યારે દાદા આવવાના હોવાથી રાતોરાત એ રોડ રસ્તા ઠીક થઈ ગયા છે। અવારનવાર જે બીજી જે સુવિધા હતી એ પણ મળી છે। ત્યારે અમે દાદાને રજૂઆત કરીએ છીએ કે અવારનવાર મહિનામાં એકવાર પણ કરજણની મુલાકાત કરે, જેનાથી આ જે અમને તકલીફ પડી રહી છે એ તકલીફનો અભાવ ન પડે। બીજી વાત એવી છે કે કરજણની અંદર જ્યારે પ્રાઇવેટ કંપનીનું ઉદ્ઘાટન કરવા માટે દાદા આવી રહ્યા હોય ત્યારે સ્થાનિક રોજગારી જે અત્યારે મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે, ખૂબ જ કપરો સમય છે, જ્યારે દેશની અંદર કપરો સમય હોય અને એની અંદર પણ નાના નાના રોજગારોને પૂરતો ધંધો ન મળતો હોય તે દરમિયાન 1-2 દિવસ માટે એ ઠેકાડીઓ બંધ કરવામાં આવી છે અને ત્યાં બંધ કરીને એમને જે રસ્તો લાગતો હતો એ ત્યાં બંધ કરાવી દેવામાં આવી હતી। તો હું કહેવા માંગુ છું કે જ્યારે પ્રાઇવેટ કંપનીનું ઉદ્ઘાટન કરવા માટે રોજગારી એ પોતાની રોજગારી માટે જ્યારે એ ધંધો ચાલુ કરી રહ્યા હોય ત્યારે એમનું બંધ કરવાનું આ તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું છે એ સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ